આજકાલ પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે કચેરીઓની બહાર લાંબી લાઈનો જોવા મળે છે અને ઘણા લોકો પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના બાકી છે. જે લોકોને નથી ખબર એ લોકોને કહી દો કે પ્રોપર્ટી કાર્ડ એ ઘણું જરૂરી છે. તમારું જે ઘર છે, તમારી જે જમીન છે, એ તમારું જે છે એ સાબિત કરવા માટે પ્રોપર્ટી કાર્ડ જરૂરી છે. પ્રોપર્ટી કાર્ડ એ ઓફલાઈન રીતે પણ નીકળી શકે છે. કચેરી જઈને તમે કઢાવી શકો છો. એની સાથે જ 5 જ મિનિટમાં ઓનલાઈન કાઢી શકો છો. તો કેવી રીતે આખી પ્રોસેસ કરવાની છે એ જાણીશું. તો આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. સૌપ્રથમ તમે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો. એ બ્રાઉઝરમાં ટાઈપ કરો IORA ગુજરાત. ટાઈપ કરતાની સાથે તમને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે નીચે સ્ક્રોલ કરો. અહીંયા તમને જોવા મળશે ડિજિટલી સીલ્ડ પ્રોપર્ટી કાર્ડ. તેના પર તમે ક્લિક કરો. તો ક્લિક કરતાની સાથે એક નવું પેજ ખુલશે. તો આ પ્રકારનું તમને અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે અરજદારનું નામ લખવાનું છે, મોબાઈલ નંબર, પછી અહીંયા સ્ત્રી કે પુરુષ પસંદ કરવાનું છે, જિલ્લો પસંદ કરવાનો છે, સિટી સર્વેની ઓફિસ જે કયું એ આપણે પસંદ કરવાની છે, સિટી સર્વે નંબર, વોર્ડ પસંદ કરવાનો છે અને અહીંયા તમારે સર્વે નંબર એન્ટર કરવાનો છે. જો તમારા પ્રોપર્ટી કાર્ડના સર્વે નંબરને તમને ખ્યાલ નથી કે ચિંતા કરવાની જરૂર નથી, તો હું તમને જણાવી દઉં કે ઓનલાઈન સર્વે નંબર કેવી રીતે જોવો. તો એક નવું પેજ ઓપન કરી લો અને પેજમાં ટાઈપ કરો મિલકત. તો મિલકતની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે. તેના પર ક્લિક કરો. તો અહીંયા તમને જોવા મળશે જમીનનો રેકોર્ડ જોવા માટે છે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે એક નવું પેજ અહીંયા ઓપન થશે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જેમાંથી તમારે ધારણકર્તાના નામ પરથી નંબર જાણવાનો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમે અહીંયા તમારો જે કંઈ જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરી લો અને સિટી સર્વે નંબરની ઓફિસ જે હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. અને અહીંયા તમારો જે કંઈ વોર્ડ નંબર તમારે લાગતો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે પ્રોપર્ટી કાર્ડ જે કોઈને તમારે પ્રોપર્ટી કાર્ડ જોઈએ છે એનું તમારે અહીંયા પૂરું નામ લખવાનું છે. નામ લખતાની સાથે જ તમારે અહીંયા એક કેપ્ચા કોડ આપેલો છે. એક કેપ્ચા કોડ આ બોક્સમાં તમારે એન્ટર કરવાનો છે. કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ તમારે અહીંયા ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. ગેટ ડિટેલ પર ક્લિક કરો એટલે તમને તો પહેલાં અહીંયા જોવા મળશે તમારો સિટી નંબર, સર્વે નંબર અને કાર્ડનો નંબર પણ તમારે જોવા મળશે. તો સર્વે નંબરની સંપૂર્ણ વિગત જોઈ હોય તો અહીંયા તમે ક્લિક કરો. સર્વે નંબરની વિગત જોવા માટે અહીંયા ક્લિક કરો. તો અહીંયા તમને સર્વે નંબરની વિગત જોવા મળશે. તમારો તાલુકો, જિલ્લો, સીટ નંબર, વોર્ડ નંબર, સર્વે નંબર અને સર્વે નંબરમાં કોના કોના નામ છે તમને બધી જ અહીંયા માહિતી જોવા મળશે. તો આપણે પહેલાં રિટર્ન આવીએ એ પ્રોપર્ટી કાર્ડની જે પ્રોસેસ આપણે કરતા ત્યાં આવીને અહીંયા તમારે સંપૂર્ણ ડિટેલ એડ કર્યા બાદ તો અહીંયા ચાલો આપણે સંપૂર્ણ ડિટેલ એડ કરી લઈએ. અને તમે જેવો સર્વે નંબર તમે એન્ટર કરશો એટલે તમારે સીટ નંબર ઓટોમેટિક આવી જશે, કાર્ડ નંબર આવી જશે અને તમારું જે કંઈ ક્ષેત્રફળ છે તે આવી જશે. અહીંયા પછી તમારે કેલ્ક્યુલેટ ફી પર ક્લિક કરવાનું છે. કેલ્ક્યુલેટ ફી પર ક્લિક કરતાની સાથે અહીંયા તમારે એક પેજની 5 રૂપિયા તમને કિંમત જોવા મળશે અને અહીંયા સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. આ તમારું જે એપ્લિકેશન છે એ તમારે કોઈ પણ જગ્યાએ નોંધી લેવાનો છે અને સેવ કરી લેવાનો છે. તો અહીંયા આપણે પેમેન્ટ કરવા માટે QR કોડ પસંદ કરેલો છે. તો QR કોડથી આપણે પેમેન્ટ કરીશું. પેમેન્ટ કર્યા બાદ આપણે અહીંયા ઓટોમેટિક રીડાયરેક્ટ કરવામાં આવશે મેન પેજ ઉપર અને ત્યાં તમારા પ્રોપર્ટી કાર્ડની તમને સંપૂર્ણ ડિટેલ જોવા મળશે. હવે આપણે પેમેન્ટ કર્યા બાદ તમારે અહીંયા પેમેન્ટ જે કર્યું છે તેની પ્રિન્ટ પણ તમે કરી શકો છો અને અહીંયા આપણને ગેટ એપ્લિકેશન ઉપર ક્લિક કરતાની સાથે તમારું પ્રોપર્ટી કાર્ડ તમને અહીંયા જોવા મળશે. તો આ છે તમારું પ્રોપર્ટી કાર્ડ. તો દોસ્તો તમે પણ ઓફિસના ધક્કા ખાધા વગેરે આવી જ રીતે તમે ઘરે બેઠા તમારું પ્રોપર્ટી કાર્ડ 5 જ મિનિટમાં મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા